આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત ભાઈ બીજના મહત્વની વાત કથા વાર્તાના માધ્યમથી સાંભળશું। દિવાળી પછી નૂતન વર્ષ અને ત્યારબાદ ભાઈ બીજ આવે છે। ભાઈ બીજ કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। ભાઈ બીજના દિવસે બહેનો તેમના ભાઈઓને પોતાના ઘરે આમંત્રણ આપીને તેમને ભોજન કરાવે છે અને તેમને કુમકુમનો ચાંદલો કરીને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે। પછી ભાઈઓ તેમની બહેનોને ભેટો પણ આપે છે અને તેમને સુખી લગ્ન જીવનનો આશીર્વાદ આપે છે। ભાઈ બીજનો તહેવાર ઘણા નામોથી ઓળખાય છે, જેમાં ભાઈ બીજ, ભૈયા બીજ, ભાઈ ટીકા, યમ દ્વિતીયા અને ભતૃ દ્વિતીયાનો સમાવેશ થાય છે અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે। આ ભાઈ બીજ બહેન અને ભાઈ વચ્ચેના વિશ્વાસ અને પ્રેમનો તહેવાર તથા સ્નેહનું પ્રતીક છે। ભાઈ બીજના દિવસે સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોએ યમરાજ, ચિત્રગુપ્ત અને યમના સંદેશા વાહકોની પણ પૂજા કરવી જોઈએ અને તે બધાયને પ્રાર્થના કરવી જોઈએ। વળી બહેનોએ યમરાજની મૂર્તિની પૂજા અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ। આ પછી બહેનોએ તેમના ભાઈઓને તિલક લગાવીને ભોજન કરાવવું જોઈએ। ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને તેમના પસંદગીની ભેટ આપવી જોઈએ। વળી એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે જો બધી બહેનો તેમના ભાઈઓને પોતાના હાથથી ભોજન કરાવે તો તેમનું આયુષ્ય પણ વધશે અને તેમના જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થશે। એક લોકપ્રિય દંતકથા અનુસારે યમરાજા એકવાર તેમની બહેન યમુનાને મળવા માટે પૃથ્વી પર આવ્યા હતા। તે દિવસે કાર્તિક મહિનાના શુક્લ પખવાડિયાનો બીજો દિવસ હતો। તે પોતાના ભાઈને જોઈને યમુનાજીએ તેમને તિલક એટલે કે આદરના ચિહ્નથી સન્માનિત કરીને ભોજન કરાવ્યું હતું અને પોતાની બહેનના આવા પ્રેમને જોઈ યમરાજે પણ જાહેર કર્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનામાં સ્નાન કરશે અને યમરાજની પૂજા કરશે તે મૃત્યુ પછી યમલોકના ત્રાસને પામશે નહીં। અને ત્યારથી યમુના નદીમાં સ્નાન કરીને કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। વળી સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। આમ આજે ભાઈ બીજના પ્રસંગ નિમિત્તે ટૂંકમાં તેના મહત્વની વાતો સાંભળી અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।